કેરીનો રસ ખાતા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ઉનાળાની શરૂઆત થતાં જ બજારમાં ફળોના રાજા ગણાતી કેરીનું આગમન થઈ ચૂક્યું છે। મોટાભાગના લોકો ભોજનમાં કેરીનો રસ લેવાનું પસંદ કરતા હોય છે, પરંતુ શું તમે જાણો છો કે સ્વાદમાં મીઠો લાગતો આ રસ તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ સાબિત થઈ શકે છે। નિષ્ણાતોના મત કેરીના રસનું વધુ પડતું સેવન કરવું એ શરીરને નીચે મુજબના નુકસાન કરી શકે છે। કેરીમાં કુદરતી રીતે શર્કરા એટલે કે શુગરનું પ્રમાણ ઘણું વધારે હોય છે। જ્યારે આપણે તેનો રસ કાઢીએ છીએ ત્યારે તેમાં ફાઇબર નીકળી જાય છે અને શુગરનું પ્રમાણ કેન્દ્રિત થઈ જાય છે। આનાથી લોહીમાં ગ્લુકોઝનું સ્તર અચાનક વધી શકે છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે। કેરીનો રસ કેલરીથી ભરપૂર હોય છે। જો તમે દરરોજ વધુ માત્રામાં કેરીના રસનું સેવન કરો છો તો તે શરીરમાં વધારાની ચરબી તરીકે જમા થાય છે। ખાસ કરીને જે લોકો વજન ઘટાડવા માંગતા હોય તેમને કેરીના રસથી અંતર રાખવું હિતાવહ છે। ઘણીવાર કેરીના પકવવા માટે હાનિકારક કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે। આવા ફળોનો રસ પીવાથી પેટમાં દુખાવો, ગેસ, એસિડિટી અને ઝાડા જેવી સમસ્યાઓ થઈ શકે છે। વધુમાં કેરીની તાસીર ગરમ હોવાથી તે પેટમાં ગરમી પણ વધારી શકે છે। કેટલાક લોકોને કેરીના સેવનથી એલર્જી થતી હોય છે। રસ પીધા પછી પણ શરીરમાં પર ખંજવાળ આવવી, ફોડલીઓ થવી કે સોજો આવવો જેવી સમસ્યાઓ જોવા મળી શકે છે અને ખાસ કરીને સંવેદનશીલ ત્વચા ધરાવતા લોકોએ સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।